everyone, welcome on this video. In this video we will discuss about parasitism in protozoa. Parasite and parasitism. What is the actual meaning of parasite and parasitism? The word parasite is derived from two Greek words. પેરાસાઇટ જે વર્ડ છે એ બે ગ્રીક વર્ડ પરથી ઉતરી આવેલું છે. વન ઇઝ પેરા મીન્સ બી સાઇડ એન્ડ સેકન્ડ વન ઇઝ સાઇટોસ મીન્સ ફૂડ. એટલે કે ફૂડ માટે કોઈ પણ બીજા એનિમલ જે છે એની અંદર રહેવું, એના ઉપર આધાર રાખવો. વિચ મીન્સ ઇટિંગ બિસાઇડ વન અનધર. એટલે કે ફૂડ માટે કોઈ પણ બીજા એનિમલ ઉપર આધાર રાખવો. આ જે મિકેનિઝમ જે છે એને શું કહેવાય? પેરાસાઇટિઝમ. પેરાસાઇટ્સ મે બી ડિફાઇન્ડ એઝ ધ સ્પીસીઝ which exist at the expense of certain other species called host. પેરાસાઇટ જે છે એ કોઈ પણ બીજી સ્પીસીસ ઉપર આધાર રાખે છે. કેના માટે? ફૂડ માટે. એટલા માટે અહીંયા બીજી જે સ્પીસીસ છે એનું અહીંયા નુકસાન થતું જોવા મળે છે. એન્ડ આર બાયોલોજિકલી એન્ડ ઇકોનોમિકલી ક્લોઝલી કનેક્ટેડ વિથ ધેમ થ્રુ ધેર લાઈફ સ્પાન. અને આ જે બીજી જે સ્પીસીસ છે એની સાથે એ આખા જીવન દરમિયાન એની સાથે જોડાયેલું રહે છે. પેરાસાઇટિઝમ ઇઝ એન એસોસિએશન બિટવીન પેરાસાઇટ્સ એન્ડ ધેર હોસ્ટ. પેરાસાઇટિઝમ શું છે? તો એ એસોસિએશન છે. કોનું? પેરાસાઇટિઝમ એ એક એસોસિએશન છે પેરાસાઇટ અને હોસ્ટની વચ્ચેનું. હોસ્ટ એટલે શું? કોઈ પણ એક સ્પીસીસ છે, માની લ્યો કે આ સ્પીસીસ 1 છે અને આ કોઈ પણ એક બીજી સ્પીસીસ છે, સ્પીસીસ નંબર 2. હવે આ સેકન્ડ નંબરની સ્પીસીસ જે છે એ ફૂડ માટે ટોટલી કોના ઉપર ડિપેન્ડન્ટ હોય? સ્પીસીસ 1 ઉપર. જે એના આખા જીવન દરમિયાન સ્પીસીસ એક સાથે જોડાયેલી રહે છે, કાં તો અંદર અથવા તો બહાર. તો અહીંયા સ્પીસીસ 2 જે છે એ શું છે? પેરાસાઇટ. જ્યારે સ્પીસીસ 1 જે છે એ શું છે? હોસ્ટ છે. અહીંયા પેરાસાઇટિઝમમાં હંમેશા હોસ્ટ જે છે એનું નુકસાન થતું જોવા મળશે, જ્યારે પેરાસાઇટ જે છે એ હંમેશા એને બેનિફિટ્સ મળતા જોવા મળશે. Parasitism is may be defined as an association between two organisms. Two organism means क्या? एक host અને બીજું parasite. Organism such as kind that one parasite lives and feeds temporarily or permanently either in or on the body of host. અહીંયા શું થાય કે પેરાસાઇટ જે છે એ એના જીવન દરમિયાન હોસ્ટ સાથે જોડાયેલા જોવા મળે. એની અંદર રહેતા હોય અથવા તો એના બોડી સરફેસ ઉપર જોડાઈને રહેતા હોય અને એમાંથી ફૂડ જે છે, પોતાનું ફૂડ જે છે એ મેળવતા જોવા મળશે. સ્પોરોઝોઆ ઇઝ એક્સક્લુઝિવલી પેરાસાઇટિક. સ્પોરોઝોઆના જેટલા પણ એનિમલ છે એ બધા એક્સક્લુઝિવલી પેરાસાઇટિક એનિમલ્સ છે. ટાઈપ્સ ઓફ પેરાસાઇટ્સ. 4 ટાઈપ છે પેરાસાઇટ્સના. એક્ટોપેરાસાઇટ્સ, એન્ડોપેરાસાઇટ્સ, હાઇપરપેરાસાઇટ્સ એન્ડ પેથોજેનિક પેરાસાઇટ્સ. આ 4 ટાઈપ છે પેરાસાઇટ્સના. એક્ટોપેરાસાઇટ એટલે શું થાય કે હોસ્ટના બોડીની બહાર જોડાઈને રહેતા પેરાસાઇટને કેવા કહેવાય? એક્ટોપેરાસાઇટ્સ. જ્યારે હોસ્ટના બોડીની અંદર રહેતા પેરાસાઇટ્સ જે છે એને કેવા કહેવાય? એન્ડોપેરાસાઇટ્સ. હોસ્ટ છે, હોસ્ટના બોડીની બહારની તરફ જોડાઈને રહેતા હોય તો એને કેવા કહેવાય? એક્ટોપેરાસાઇટ કહેશું. જ્યારે હોસ્ટના બોડીની અંદર જોડાઈને રહેતા હોય બોડીની, તો એને આપણે શું કહેશું? એન્ડોપેરાસાઇટ્સ કહેશું.
હાઇપર પેરાસાઇટ્સ એટલે શું થાય? હાઇપર પેરાસાઇટ્સ એટલે એવા પેરાસાઇટ્સ કે જે કોઈ પણ હોસ્ટ સાથે, માની લ્યો કે અહીંયા એક એન્ડો પેરાસાઇટ છે કે જે હોસ્ટ બોડીની અંદર રહે છે, તો આ પેરાસાઇટની અંદર પણ જો કોઈ બીજું પેરાસાઇટ રહેતું હોય તો આવા પેરાસાઇટને આપણે શું કહેશું? હાઇપર પેરાસાઇટ્સ તરીકે આપણે એનો ઓળખશું. અને પેથોજેનિક પેરાસાઇટ્સ એટલે કેવા પેરાસાઇટ્સ? એક એન્ડો પેરાસાઇટ્સ પણ હોઈ શકે, એક્ટો પેરાસાઇટ્સ પણ હોઈ શકે, અથવા તો એ હાઇપર પેરાસાઇટ્સ પણ હોઈ શકે કે જે હોસ્ટ જે છે એને ડિઝીઝ કરતા જોવા મળે. ડિઝીઝ કરતા જે પેરાસાઇટ્સ છે એને આપણે કેવા કહેશું? પેથોજેનિક પેરાસાઇટ્સ તરીકે ઓળખશું. એક્ટોપેરાસાઇટ એટલે શું? કે જે હોસ્ટના બોડીની બહાર જોડાઈને રહેતા હોય. એન્ડોપેરાસાઇટ્સ એટલે શું? કે હોસ્ટના બોડીની અંદર રહેતા હોય. હાઇપર પેરાસાઇટ એટલે શું? કે હોસ્ટની સાથે જોડાયેલા કોઈ પણ પેરાસાઇટની સાથે જોડાયેલું બીજું કોઈ પેરાસાઇટ જે છે એને આપણે હાઇપર પેરાસાઇટ તરીકે ઓળખશું. જ્યારે પેથોજેનિક પેરાસાઇટ એટલે શું? કે હોસ્ટને ડિઝીઝ કરતા પેરાસાઇટને આપણે શું કહીશું? પેથોજેનિક પેરાસાઇટ્સ તરીકે ઓળખશું. ફર્સ્ટ વન, એક્ટોપેરાસાઇટ્સ. એક્ટોપેરાસાઇટ્સ પ્રોટોઝોઆ which inhabit the external surface of their host. એવા પ્રોટોઝોઆ કે જે હોસ્ટના બોડીની એક્સટર્નલ સરફેસ સાથે જોડાયેલા રહેતા હોય. એક્સટર્નલ સરફેસ સાથે જોડાયેલા રહેતા હોય. કોના? હોસ્ટના બોડીના એક્સટર્નલ સરફેસ સાથે જે પ્રોટોઝોઆ જોડાઈને રહેતા હોય એવા પ્રોટોઝોઆને આપણે શું કહેશું? એક્ટોપેરાસાઇટ્સ. હાઇડ્રામોઇબા હાઇડ્રોક્ઝેના. આ જે સ્પીસીસ છે હાઇડ્રામોઇબા હાઇડ્રોક્ઝેના, ફીડિંગ ઓન ધ એક્ટોડર્મલ સેલ્સ ઓફ હાઇડ્રા એન્ડ ઇચ્થ્યોપ્થેરસ મલ્ટીફિલસ. આ જે બંને સ્પીસીસ છે, ઇચ્થ્યોપ્થેરસ મલ્ટીફિલસ અને હાઇડ્રા, આ બંનેના જે એક્ટોડર્મ જે છે એનું આઉટર જે ડર્મ છે, લેયર જે છે એક્ટોડર્મ, એના જે સેલ્સ છે એના ઉપર ફીડ કરતા જોવા મળે. કોણ? હાઇડ્રામોઇબા હાઇડ્રોક્ઝેના. તો હાઇડ્રામોઇબા હાઇડ્રોક્ઝેના જે છે એ હાઇડ્રા અથવા ઇચ્થ્યોપ્થેરસ મલ્ટીફિલસનું જે એક્ટોડર્મલ સેલ્સ જે છે એના ઉપર ફીડ કરતા જોવા મળશે. તો હાઇડ્રામોઇબા હાઇડ્રોક્ઝેના જે છે એ એક્ટોપેરાસાઇટ છે. Burying in the epidermis of freshwater fishes are example of ectoparasitic protozoa. ફ્રેશવોટર ફિશિસ જે છે એનું જે એપિડર્મિસનું લેયર જે છે એટલે કે બહારનું જે લેયર છે એમાં અમુક પ્રોટોઝોઆ જે છે એ રહેતા જોવા મળે. તો આવા પ્રોટોઝોઆને આપણે કેવા કહેશું? એક્ટોપેરાસાઇટિક પ્રોટોઝોઆ. ફ્રેશ વોટર ફિશિસના એપિડર્મિસમાં રહેતા એટલે કે બહારના લેયરમાં રહેતા પ્રોટોઝોઆને એક્ટોપેરાસાઇટિક પ્રોટોઝોઆ કહેશું. તે પોતાનું ન્યુટ્રિશન જે છે, ફૂડ જે છે એ એપિડર્મિસમાંથી જ મેળવતા જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ એન્ડોપેરાસાઇટ્સ. એન્ડોપેરાસાઇટ્સ એટલે કેવા પેરાસાઇટ્સ? એન્ડોપેરાસાઇટ્સ એટલે ધોઝ પેરાસાઇટ્સ which live inside the body of their hosts. હોસ્ટના બોડીની અંદર રહેતા પેરાસાઇટ્સને આપણે કેવા કહેશું? એન્ડોપેરાસાઇટ તરીકે ઓળખશું. These are divided into 4 categories. એન્ડોપેરાસાઇટ જે છે, પેરાસાઇટના મેઇન 4 ટાઈપ: એક્ટોપેરાસાઇટ, એન્ડોપેરાસાઇટ, હાઇપરપેરાસાઇટ અને પેથોજેનિક પેરાસાઇટ. જ્યારે એન્ડોપેરાસાઇટ જે છે એ પણ 4 કેટેગરીમાં ડિવાઈડ થયેલા છે: પેરાસાઇટ્સ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક, પેરાસાઇટ્સ ઓફ માઉથ, પેરાસાઇટ્સ ઓફ જેનાઇટલ ટ્રેક એન્ડ પેરાસાઇટ્સ ઓફ બોડી ટિશ્યુ. આ બધાના જે નામ છે એના ઉપરથી જ આપણને ખબર પડે કે એ કઈ જગ્યાએ રહેતા હશે. એન્ડોપેરાસાઇટ છે એટલે બોડીની અંદર રહેતા હશે, તો બોડીની અંદર કયા કયા ભાગમાં રહેતા હોય એને આધારે એને 4 ટાઈપમાં અલગ પાડવામાં આવેલા છે. ફર્સ્ટ છે પેરાસાઇટ્સ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક. ડાયજેસ્ટિવ ટ્રેકમાં જે પેરાસાઇટ્સ જોવા મળે આ બધાને કેવા કહેશું? પેરાસાઇટ્સ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક. માઉથમાં જોવા મળતા હોય એવા છે
ત્યાર પછી જનાઇટલ ટ્રેકમાં એટલે કે ફિમેલમાં વજાઇનામાં જ્યારે મેલમાં પેનિસમાં જોવા મળતા હોય એવા જે પેરાસાઇટ જે છે એને આપણે કેવા પેરાસાઇટ્સ કહેશું? એન્ડોપેરાસાઇટ્સ ઓફ જેનાઇટલ ટ્રેક. જ્યારે ફોર્થ વન છે પેરાસાઇટ્સ ઓફ બોડી ટિશ્યુઝ. બોડી ટિશ્યુની અંદર રહેતા પેરાસાઇટ્સને આપણે પેરાસાઇટ્સ ઓફ બોડી ટિશ્યુઝ તરીકે ઓળખશું. ફર્સ્ટ આપણે વાત કરીએ પેરાસાઇટ્સ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેકની. તો those parasites which dwell inside the lumen of alimentary canal. ડાયજેસ્ટિવ ટ્રેકની જે એલિમેન્ટરી કેનાલ જે છે એમાં વચ્ચે જે લ્યુમેન જોવા મળે એની અંદર ડ્વેલ કરીને રહેતા એનિમલ જે છે એવા જે પેરાસાઇટ જે છે એને આપણે કેવા પેરાસાઇટ્સ કહેશું? પેરાસાઇટ્સ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક. સમ ઇન્ટેસ્ટિનલ એન્ડોપેરાસાઇટ્સ. ઇન્ટેસ્ટિનલ એન્ડોપેરાસાઇટ્સ મીન્સ ઇન્ટેસ્ટાઇનમાં રહેતા એન્ડોપેરાસાઇટ્સ જે છે એ. ઇન્ટેસ્ટિનલ એન્ડોપેરાસાઇટ્સ ઓફ મેન આર જિયાર્ડિયા એન્ડ એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા. એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા અને જિયાર્ડિયા જે છે એ મેનના ઇન્ટેસ્ટાઇનમાં રહેતા જોવા મળે છે. અહીંયા એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકાની ઇમેજ આપેલી છે. સેકન્ડ વન છે પેરાસાઇટ્સ ઓફ માઉથ. માઉથમાં રહેતા હોય એવા પેરાસાઇટ્સ. those endoparasites which reside in mouth cavity of host. બકલ કેવિટીમાં રહેતા હોય એવા હોસ્ટ એવા જે પેરાસાઇટ્સ જે છે એને આપણે પેરાસાઇટ્સ ઓફ માઉથ તરીકે ઓળખશું. ઇન મેન એન્ટામોઇબા ઝિન્ઝિવાલિસ. સ્પીસીસનું નામ યાદ રાખજો અહીંયા, એન્ટામોઇબા ઝિન્ઝિવાલિસ એન્ડ ટ્રાઇકોમોનાસ ટેનાક્સ. આ બંને જે સ્પીસીસ છે એન્ટામોઇબા ઝિન્ઝિવાલિસ અને ટ્રાઇકોમોનાસ ટેનાક્સ. એન્ટામોઇબા ઝિન્ઝિવાલિસ અને ટ્રાઇકોમોનાસ ટેનાક્સ આર ફાઉન્ડ ઇન પોકેટ્સ ઓફ બિટવીન ધ ગમ્સ એન્ડ ટીથ. એટલે કે જે આપણા દાંત છે, ટીથ છે અને ગમ્સ એટલે કે આપણા જે પેઢા છે એના વચ્ચેની જે જગ્યા છે, પોકેટ્સ જે છે એમાં રહેતા જોવા મળે. કઈ સ્પીસીસ છે? એન્ટામોઇબા ઝિન્ઝિવાલિસ. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ એન્ટામોઇબા ઝિન્ઝિવાલિસ. થર્ડ વન ઇઝ પેરાસાઇટ્સ ઓફ જેનાઇટલ ટ્રેક. જેનાઇટલ ટ્રેકમાં ક્યાં જોવા મળે છે? those endoparasites which inhibit the genital tract of host. હોસ્ટના જેનાઇટલ ટ્રેકમાં જોવા મળતા હોય એવા પેરાસાઇટ્સને આપણે શું કહેશું? પેરાસાઇટ્સ ઓફ જેનાઇટલ ટ્રેક. ઇન હ્યુમન ફિમેલ ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ lives in vagina. ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ જે છે અહીંયા ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ એ ક્યાં રહેતું જોવા મળે? હ્યુમન ફિમેલ જે છે એની વજાઇનામાં રહેતું જોવા મળે. ક્યુ પ્રોટોઝોઆ છે ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ. અહીંયા જે સ્પીસીસ જે છે વેજિનાલિસ એનું નામ વજાઇના પરથી જ આપવામાં આવેલું છે, ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ. This is the image of Trichomonas vaginalis. Here you can see the flagellum. This is the nucleus. Fourth one is parasites of body tissues. Body tissues માં રહેતા હોય એવા parasites. Those endoparasites which live within tissue ની અંદર રહેતા હોય of હોસ્ટના ટિશ્યુની અંદર રહેતા હોય એવા એન્ડોપેરાસાઇટ્સ એન્ડ મે એન્ટર થ્રુ સ્કિન ઓર ફ્રોમ ડાયજેસ્ટિવ ટ્રેક. આવા જ એન્ડોપેરાસાઇટ જે છે એ ટિશ્યુમાં ક્યાંથી એન્ટર થયેલા હોય છે? કાં તો સ્કિનમાંથી એન્ટર થયેલા હોય છે અથવા તો એ ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે એલિમેન્ટરી કેનાલમાંથી એન્ટર થયેલા હોય છે. સ્પીસીસ ઓફ ટ્રાઇપેનોઝોમા લિશમાનિયા પ્લાઝ્મોડિયમ આર કોમન બ્લડ પેરાસાઇટ્સ. આ જે ટ્રાઇપેનોઝોમા છે, લિશમાનિયા છે, પ્લાઝ્મોડિયમ જે છે આ બધા બ્લડ પેરાસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે બિકોઝ એ બ્લડમાં રહેતા જોવા મળે, બ્લડ ટિશ્યુઝમાં રહેતા જોવા મળશે.
third one is hyperparasites. These are these protozoa parasitizing other species of parasitic protozoa. હાઇપરપેરાસાઇટ્સ જે છે એ એવા પેરાસાઇટ્સ જે છે કે એ બીજા કોઈ પેરાસાઇટની અંદર રહેતા જોવા મળે છે. ફોર ઇન્સ્ટન્સ ધ ઓપેલિનિડ વિચ લીવ્સ ઇન ધ ફ્રોગ્સ ઇન્ટેસ્ટાઇન. ઓપેલિનિડ જે છે એ ફ્રોગના ઇન્ટેસ્ટાઇનની અંદર રહેતું જોવા મળે છે. ઓપેલિનિડ ક્યાં રહે છે? ફ્રોગના ઇન્ટેસ્ટાઇનમાં. જ્યારે અમીબા જે છે એ આ ઓપેલિનિડની અંદર રહેતું જોવા મળે. અમીબા જે છે ક્યાં રહેશે? ઓપેલિનિડની અંદર. અને જ્યારે ઓપેલિનિડ જે ક્યાં છે? ફ્રોગના ઇન્ટેસ્ટાઇનમાં. તો આવા જે પ્રોટોઝોઆ છે અમીબા જેવા, એને હાઇપર પેરાસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સ્પીસીસ છે નોઝેમા નોટાબિલિસ parasites Sphaerospora polymorpha, which is a parasite of urinary bladder of toadfish. ટોડફિશ જે છે એનું જે યુરિનરી બ્લેડર જે છે એમાં કઈ સ્પીસીસ જોવા મળે? સ્ફેરોસ્પોરા પોલીમોર્ફા. યુરિનરી બ્લેડર ઓફ ટોડફિશ, એમાં કઈ સ્પીસીસ જે છે જોવા મળે છે? સ્પેરોસ્પોરા પોલીમોર્ફા જે છે એ ટોડફિશના યુરિનરી બ્લેડરમાં એઝ અ પેરાસાઇટ તરીકે રહેતી જોવા મળે. જ્યારે નોઝેમા નોટાબિલિસ જે છે એ આ સ્પીસીસની અંદર રહેતી જોવા મળે. એટલે આ નોઝેમા નોટાબિલિસ જે છે એ હાઇપર પેરાસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એવા પેરાસાઇટ કે જે બીજા કોઈ પેરાસાઇટની અંદર રહેતા જોવા મળે, એવા પેરાસાઇટ્સને આપણે શું કહીશું? હાઇપર પેરાસાઇટ્સ તરીકે ઓળખશું. ધીસ ઇઝ ધ અમેઝિંગ. ફોર્થ વન ઇઝ પેથોજેનિક પેરાસાઇટ્સ. પેથોજેનિક પેરાસાઇટ્સ એટલે કેવા પેરાસાઇટ્સ? એવા પેરાસાઇટ્સ કે જે ડિઝીઝ કોઝ કરતા જોવા મળે એવા પેરાસાઇટ્સ. મોસ્ટ ઓફ ધ પેરાસાઇટિક પ્રોટોઝોન્સ ડુ નોટ કોઝ ડિસીઝ conditions in their host except producing minor symptoms. મોસ્ટ ઓફ જે પેરાસાઇટ જે છે, પ્રોટોઝોઆના પેરાસાઇટ જે છે એ કોઈ પણ ડિઝીઝ કરતા જોવા મળતા નથી. થોડા ઘણા પ્રમાણમાં માઇનર સિમ્ટમ્સ જે છે એ હોસ્ટમાં જોવા મળે છે, પરંતુ મેજર કોઈ સિમ્ટમ્સ જોવા મળતા નથી, મેજર ડિઝીઝ કરતા જોવા મળતા નથી. બટ અમુક સ્પીસીસ જે છે, સર્ટેન પેરાસાઇટ્સ એક્ટ એઝ ડિઝીઝ કોઝિંગ ઓર્ગેનિઝમ. અમુક સ્પીસીસ જે છે એ ડિઝીઝ પ્રોડ્યુસ કરતી જોવા મળશે ઇન મેન એન્ડ અધર એનિમલ. હ્યુમનમાં અને બીજા એનિમલ્સમાં એ ડિઝીઝ કોઝ કરતી જોવા મળશે. સચ પેરાસાઇટ્સ આર રિફર્ડ ટુ એઝ પેથોજેનિક પેરાસાઇટ્સ. ડિઝીઝ કોઝ કરતી એવા જે ઓર્ગેનિઝમ છે, પેરાસાઇટ જે છે, એને આપણે પેથોજેનિક પેરાસાઇટ્સ તરીકે ઓળખશું. ઇમ્પોર્ટન્ટ પેથોજેનિક પેરાસાઇટ્સ ઓફ મેન આર. આ જે બધી સ્પીસીસ જે છે એ મેનની અંદર પેથોજેનિક પેરાસાઇટ તરીકે જોવા મળશે. કઈ છે? લીસમાનિયા ડોનોવાની, ટ્રાઇપેનોઝોમા ગેમ્બિયન્સ, લીસમાનિયા ડોનોવાની, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા. આવી જે સ્પીસીસ જે છે એ હ્યુમનની અંદર પેથોજેનિક પેરાસાઇટ તરીકે રહેતી જોવા મળશે. This is the image of Trypanosoma gambians. Here you can see the Trypanosoma. This is the image of Leishmania donovani. This is the Leishmania. And third one is Plasmodium vivax. This is Plasmodium vivax. Host specificity. Two general trends are exhibited regarding the development of host specificity in parasitic protozoa. હવે જે આવા પેરાસાઇટ જે છે એ પોતાનું હોસ્ટ કઈ રીતે ચૂઝ કરશે એના વિશે આપણે અહીંયા વાત કરશું. ફર્સ્ટલી, some parasites can successfully parasitize
a wide variety of host. મોસ્ટ ઓફ જે બધા પેરાસાઇટ જે છે એ ઇઝીલી ગમે તે હોસ્ટની અંદર સર્વાઈવ કરતા જોવા મળે, એની અંદર તેનું ન્યુટ્રિશન મેળવતા જોવા મળે, જેવા કે ટ્રાઇપેનોઝોમા, એન્ટામોઇબા, ઇમેરિયા બિલોંગ્સ ટુ ધીસ ગ્રુપ. આવા જે બધા પેરાસાઇટ જે છે એ ગમે તે હોસ્ટમાં પોતાનો લાઈફ સ્પાન જે છે એ સ્પેન્ડ કરતા જોવા મળશે. જ્યારે સેકન્ડલી, સમ પેરાસાઇટ્સ હેવ બીકમ રિસ્ટ્રિક્ટેડ ટુ ઓનલી અ ફ્યુ સ્પેસિફિક હોસ્ટ. ઘણા પેરાસાઇટ એવા છે કે જે કોઈ પણ પર્ટિક્યુલર સ્પેસિફિક હોસ્ટમાં જ પોતાનો લાઈફ સ્પાન જે છે એ પૂરો કરતા જોવા મળશે. કોકિડિયા ઓફ મેમલ્સ આર સચ પેરાસાઇટ્સ. કોકિડિયા જેવા જે છે એ મેમલ્સમાં જ પોતાનો લાઈફ સ્પાન જે છે પૂરું કરતા જોવા મળશે. નેક્સ્ટ આપણે વાત કરીએ ટ્રાન્સમિશનની. ટ્રાન્સમિશન કઈ રીતે થાય? ટ્રાન્સમિશન ઇન ધ સેન્સ પેથોજેનિક પેરાસાઇટ જે છે એનું ટ્રાન્સમિશન કઈ રીતે થાય એની આપણે અહીંયા વાત કરશું. જેવી રીતે અહીંયા ટ્રેન્ડિંગમાં અત્યારે કોરોના જે છે એનું ટ્રાન્સમિશન જે છે એ શું કહેવાય, છીંક આવવાથી, અડવાથી, આવી વેરિયસ રીતે એનું ટ્રાન્સમિશન થતું જોવા મળે. તો અહીંયા આપણે વાત કરશું કે પેરાસાઇટિક પ્રોટોઝોઆ જે છે કે જે પેથોજેનિક છે એનું ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે. પ્રોટોઝોઅન પેરાસાઇટ્સ હેવ ડિફરન્ટ વેઝ ટુ ઇન્ફેક્ટિંગ ધેર હોસ્ટ. ઘણી બધી અલગ અલગ રીતે હોસ્ટને ઇન્ફેક્ટ કરતા જોવા મળશે. એન્ટામોઇબા જિન્જીવાલિસ જે છે કે જે એન્ટામોઇબા જિન્જીવાલિસ કે જે માઉથમાં રહેતા જોવા મળે. એન્ડોપેરાસાઇટ જે છે કે જે ટીથ અને ગમ્સના સોકેટની વચ્ચે સોકેટમાં એ રહેતા જોવા મળે છે. એન્ટામોઇબા જિન્જીવાલિસ ઇઝ ટ્રાન્સફર્ડ ડિરેક્ટલી ફ્રોમ વન મેન ટુ અનધર. એ ડાયરેક્ટ કોન્ટેક્ટથી જે છે એ ટ્રાન્સફર થતા જોવા મળે એક માણસમાંથી બીજા માણસની અંદર થ્રુ અ મિકેનિકલ કોન્ટેક્ટ. મિકેનિકલ કોન્ટેક્ટ મીન્સ લાઇક કિસિંગ. કિસિંગ દ્વારા એ એક મેલમાંથી બીજી ફિમેલમાં અથવા તો એક હ્યુમનમાંથી એ બીજા હ્યુમનમાં ઇઝીલી જે છે એ ટ્રાન્સફર થતા જોવા મળશે. કોણ? એન્ટામોઇબા જિન્જીવાલિસ કે જે માઉથમાં રહેતા જોવા મળે છે, જેને આપણે ડિરેક્ટ ટ્રાન્સફર તરીકે ઓળખશું. સેકન્ડ છે એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા. ટ્રાન્સફર્ડ બાય સિસ્ટ ઇન વોટર ઓર ફૂડ. એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા જે છે એ સિસ્ટ ફોર્મ કરશે. જેવી રીતે ફંજાઈ જે છે એ સિસ્ટ ફોર્મ કરતા જોવા મળે કે એ સિસ્ટ ફોર્મ કરશે અને વોટર અને બીજા કોઈ પણ મીડિયમ દ્વારા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જોવા મળે છે, જ્યાં પોતાને અનુકૂળ એન્વાયરમેન્ટ મળે ત્યાં ગ્રો થતા જોવા મળે. એવી જ રીતે અહીંયા એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા જે છે એ વોટર અથવા તો ફૂડ દ્વારા એ ટ્રાન્સફર થતા જોવા મળે, જેને આપણે કન્ટામિનેટિવ ટ્રાન્સફર તરીકે ઓળખશું. કન્ટામિનેશન એટલે કે કચરો, ખરાબો. ઓકે. સ્પીસીસ ઓફ ટ્રાઇપેનોઝોમા, પ્લાઝ્મોડિયમ એક્સેટ્રા આર ટ્રાન્સમિટેડ બાય સર્ટેન ઇન્વર્ટિબ્રેટ વેક્ટર્સ. ટ્રાઇપેનોઝોમા જે છે, પ્લાઝ્મોડિયમ જે છે, આવી જે સ્પીસીસ છે એ અમુક ઇન્વર્ટિબ્રેટ વેક્ટર જે છે એના દ્વારા એક સ્પીસીસમાંથી બીજી સ્પીસીસમાં જે છે એ ટ્રાન્સમિટ થતી જોવા મળે છે. આવું જે ટ્રાન્સમિશન થાય એને આપણે ઇનોક્યુલેટિવ ટ્રાન્સફર તરીકે ઓળખશું. વેક્ટર્સ એટલે શું? વેક્ટર્સ એટલે કે એવી સ્પીસીસ કે જે કોઈ પણ એક એનિમલને બીજા એનિમલમાં ટ્રાન્સફર કરી શકતી હોય અને પોતાને કોઈ પણ જાતનું નુકસાન થતું ન હોય, આવી જે સ્પીસીસ જે છે એ વેક્ટર્સ તરીકે ઓળખાય છે. પ્લેસેન્ટલ ટ્રાન્સફરન્સ હેઝ બીન રિપોર્ટેડ ફોર પ્લાઝ્મોડિયમ ઇન મેન. પ્લેસેન્ટા દ્વારા પ્લાઝ્મોડિયમનું જે છે એ ટ્રાન્સફર થતું જોવા મળે, ટ્રાન્સમિશન થતું જોવા મળે મધરમાંથી ચાઇલ્ડમાં જે છે એ પ્લેસેન્ટા દ્વારા એનું ટ્રાન્સમિશન થતું જોવા મળશે, જેને આપણે કોન્જનાઇટલ ટ્રાન્સફર તરીકે ઓળખશું. લાઈફ સાયકલની વાત કરીએ
પેરાસાઇટ્સની લાઈફ સાયકલ કઈ રીતે હોય. મેની પેરાસાઇટ્સ સચ એઝ ઇમેરિયા એન્ડ મોનોસિસ્ટિસ હેવ ઓનલી અ સિંગલ હોસ્ટ ડ્યુરિંગ ધેર લાઈફ સાયકલ. આવી જે સ્પીસીસ છે મોનોસિસ્ટિસ ઇમેરિયા જેવી, એના જીવન દરમિયાન, એના લાઈફસ્પાન દરમિયાન ઓનલી એક જ હોસ્ટ જે છે એ જોવા મળે. ઓનલી અ પાર્ટ સ્પેન્ડ આઉટસાઇડ ધ હોસ્ટ. બાકીનો જે એના જીવનનો જે એની લાઈફનો જે પાર્ટ જે છે એ હોસ્ટના બોડીની બહાર જે છે એ કમ્પ્લીટ કરતા જોવા મળે. એની આખી લાઈફ સાયકલ દરમિયાન, એના આખા લાઈફ સ્પાન દરમિયાન ઓનલી વન હોસ્ટ જે છે એ જોવા મળશે. ધીઝ આર કોલ્ડ મોનોજેનેટિક પેરાસાઇટ્સ. મોનોજેનેટિક પેરાસાઇટ્સ એટલે કેવા પેરાસાઇટ્સ કે જેની લાઈફ સાયકલ દરમિયાન ઓનલી વન હોસ્ટ જે છે જોવા મળતો હોય, એવા પેરાસાઇટ્સને આપણે મોનોજેનેટિક પેરાસાઇટ્સ તરીકે ઓળખશું. અધર પ્રોટોઝોન પેરાસાઇટ્સ લાઇક પ્લાઝ્મોડિયમ ટ્રાઇપેનોસોમા હેવ 2 or more હોસ્ટ. આવી જે સ્પીસીસ જે છે એમાં 2 અથવા 2 કરતાં વધારે હોસ્ટ જે છે એ જોવા મળે. જેવી રીતે પ્લાઝ્મોડિયમ જે છે એમાં 2 હોસ્ટ જોવા મળે. હ્યુમન છે, મેન છે, અને મોસ્કીટો જે છે. આવી રીતે 2 હોસ્ટ જે છે એ જોવા મળે. બિલોંગિંગ ટુ વાઇડલી સેપરેટેડ એનિમલ ગ્રુપ્સ. The two hosts are usually designated as the primary host in which the parasite's ancestor evolved and secondary host or vector. અહીંયા શું થાય કે પ્લાઝ્મોડિયમ જે છે એના બે હોસ્ટ જોવા મળે. પ્રાઇમરી હોસ્ટ એટલે કે મેન, કે જેમાં પ્લાઝ્મોડિયમ જે છે એ રહેતું જોવા મળે. અને સેકન્ડરી હોસ્ટ એટલે કે વેક્ટર એટલે કે મોસ્કીટો, કે મોસ્કીટો દ્વારા એક હ્યુમનમાંથી બીજા હ્યુમનમાં પ્લાઝ્મોડિયમ જે છે એ ટ્રાન્સમિટ થતું જોવા મળશે. વેક્ટર એક્ટ્સ એઝ અ ટ્રાન્સમિટિંગ એજન્ટ. વેક્ટરનું કામ શું છે? ટ્રાન્સમિશન કરવાનું એક સ્પીસીસમાંથી બીજી સ્પીસીસમાં, અથવા તો એક જ સ્પીસીસમાં એક ઇન્ડિવિડ્યુઅલમાંથી બીજા ઇન્ડિવિડ્યુઅલ જે છે એમાં ટ્રાન્સમિશન કરવાનું એનું કામ છે. Vector acts as a transmitting agent for parasite to the other host. એક હોસ્ટમાંથી બીજા હોસ્ટમાં એને ટ્રાન્સમિટ કરવાનું એનું કામ છે. These are called digenetic parasites. આવા પેરાસાઇટ્સ કે જેમાં 2 અથવા 2 કરતાં વધારે હોસ્ટ જોવા મળતા હોય જેના લાઈફ સાયકલ દરમિયાન, આવા પેરાસાઇટ્સને આપણે કેવા પેરાસાઇટ્સ કહેશું? ડાયજેનેટિક પેરાસાઇટ્સ તરીકે ઓળખશું. If the parasite undergoes part of its life cycle in vector, its transmission is called cyclical. Cyclical transmission એટલે એવું ટ્રાન્સમિશન કે જેમાં પેરાસાઇટ જે છે એ વેક્ટરની અંદર પણ પોતાના લાઈફ સાયકલના અમુક ડેવલપમેન્ટલ સ્ટેજ જે છે એ ચેન્જ કરતું, મેટામોર્ફોસિસ બતાવતું જોવા મળતું હોય. તો આવું જે ટ્રાન્સમિશન જે છે એને સાયક્લિકલ ટ્રાન્સમિશન તરીકે આપણે ઓળખશું. અને જો આવું ના થતું હોય, પોતે જેવી રીતે એન્ટર થયું હોય વેક્ટરમાં એવા જ ફોર્મમાં એ બીજા કોઈ હોસ્ટની અંદર ટ્રાન્સમિટ થતું હોય, તો આવા ટ્રાન્સમિશનને આપણે મિકેનિકલ ટ્રાન્સમિશન તરીકે ઓળખશું. બિસાઇડ ધ ટુ હોસ્ટ, સમ અધર એનિમલ્સ મે બી ઇન્ફેક્ટેડ by the parasites and serve as a source of infecting other animals. આ 2 હોસ્ટ સિવાય બીજા કોઈ પણ એનિમલ જે છે એ પણ ઇન્ફેક્ટ થતા જોવા મળે. તો આવા જે ઇન્ફેક્ટેડ એનિમલ જે છે એને આપણે રિઝર્વોયર હોસ્ટ તરીકે ઓળખશું. એવા એનિમલ્સ કે જે કોઈ પણ એક પેરાસાઇટના હોસ્ટ નથી એમ છતાં પણ એ ઇન્ફેક્ટેડ થાય છે, તો આવા એનિમલને આપણે રિઝર્વોયર હોસ્ટ તરીકે ઓળખશું. ઇફેક્ટ ઓફ પેરાસાઇટ્સ ઓન ધેર હોસ્ટ. હોસ્ટના બોડીમાં પેરાસાઇટની કેવી ઇફેક્ટ થાય? પેરાસાઇટિક પ્રોટોઝોઆ બ્રિંગ્સ અબાઉટ ચેન્જ વિધિન ધેર હોસ્ટ ટુ અ લેસર ઓર ગ્રેટર ડિગ્રી.
આવા જે પેરાસાઇટિક પ્રોટોઝોઆ જે છે એ એકવાર હોસ્ટના બોડીમાં એન્ટર થાય ત્યાર પછી હોસ્ટના બોડીની અંદર એ થોડો અથવા ઘણો બધો ચેન્જ કરતા જોવા મળે છે. સમ પ્રૂવ ટુ બી ઇન્જરિયસ ટુ ધેર હોસ્ટ while others produce almost no effect. ઘણા પ્રોટોઝોઆ એવા છે, ઘણા પ્રોટોઝોઅન પેરાસાઇટ્સ એવા છે કે હોસ્ટને ઇન્જરી પહોંચાડતા જોવા મળે છે, જ્યારે અમુક જે છે એ કોઈ પણ જાતનું હાર્મ પહોંચાડતા નથી. એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા destroys host large intestine causing large ulceration. એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા જે છે એ ક્યાં રહેતું જોવા મળે? હોસ્ટ જે છે એના લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં મોટા આંતરડામાં રહેતું જોવા મળે અને ત્યાં ઘણી બધી ઇન્જરી પહોંચાડે છે અને એના લીધે હોસ્ટના ઇન્ટેસ્ટાઇનની અંદર અલ્સરેશન જોવા મળે છે. અલ્સરેશન એટલે કે ચાંદા પડતા અથવા તો છાલા પડતા જોવા મળે. ઇમિરિયા is known to cause hyperplasia of the hepatic cells of the rabbit. ઇમિરિયા દ્વારા શું થાય કે હિપેટિક સેલ જે છે રેબિટના એ ઘણા બધા એનલાર્જ થતા જોવા મળે. હાઇપરપ્લેસિયા એટલે શું થાય કે ઓર્ગન જે છે એ ઘણું બધું એનલાર્જ થતું જોવા મળે અને આવી રીતે હિપેટિક સેલ જે છે એને પણ ડિસ્ટ્રોય કરતા જોવા મળશે, એને ઇન્જરી પહોંચાડતા જોવા મળશે. ધ મલેરિયલ પેરાસાઇટ ઓફ બર્ડ્સના જે મલેરિયલ પેરાસાઇટ જે છે કે જેનાથી મલેરિયા થાય છે બર્ડ્સને, એવા કે પ્લાઝ્મોડિયમ ગેલિનેશિયમ. આ પ્લાઝ્મોડિયમ ગેલિનેશિયમ જે છે એ બર્ડ્સમાં મેલેરિયા કરતું જોવા મળે. જે બર્ડમાં શું કરશે કે બર્ડનું જે બ્લડ છે કેપિલારીની અંદર એને ક્લોગ કરતું જોવા મળે, એને ગઠાવતું, એને કેપિલારીસની અંદર જમાવી દે છે. કોણ? પ્લાઝ્મોડિયમ ગેલિનેશિયમ. તો અહીંયા આજે આપણે પેરાસાઇટિઝમ અને પેરાસાઇટ્સની વાત કરી. નોટ્સ જે છે એ બધા વિડીયો પોઝ કરતા જાજો અને પ્રોપર વર્ડ જે છે એના મિનિંગ લખતા જાજો અને નોટ્સ જે છે એ બનાવતા જજો.